અડાજણ પોલીસમાં કાકા સસરાને બ્લેકમેલ કરીને 10 કરોડની ખંડણી માંગવાના ગુનામાં જેલમાં ગયેલા સ્મિત, જય અને પ્રશાંતના પરિવારના જેલરના નામે ફોન કરીને વીઆઈપી સુવિધા આપવાના બહાને 15,000ની ખંડણી માંગ્યાનો ઓડિયો વાયરલ થવા પામ્યો હતો. જે લાજપોર જેલના જેલરે સચિન પોલીસમાં આ બાબતનો ફોન કરનાર ગઠિયા સામે ફરિયાદ નોંધાવી છે. લાજપોર જેલના જેલરે સચિન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે તેઓના નામે અજાણી ઇસમે આરોપીની પત્નીને ફોન કરી 15,000ની ખંડણી માંગી હતી. વાત એમ છે કે કાકા સસરાને બ્લેકમેલ કરીને 10 કરોડની ખંડણી માંગવાના ગુનામાં અડાજણ પોલીસે ઝડપી પાડેલા આરોપી સ્મિત મનુભાઈ ધોળકિયા, પ્રશાંત કાંજી કાછડિયા અને જય કરશન ડાંગર હાલ લાજપોર જેલમાં છે. ગત તારીખ 8મી નવેમ્બરે પોલીસે તેમને કોર્ટમાં રજૂ કરી કોર્ટે જેલમાં મોકલી આપ્યા હતા. તમામ પ્રક્રિયા પતાવીને તેમને રાત્રે 10:30 કલાકે જેલમાં મોકલ્યા હતા. આ પહેલાં એટલે આરોપી કોર્ટમાં હતા ત્યારે સાંજે 6:30 વાગ્યાના અરસામાં સ્મિતની પત્ની સ્વીટીબેન પર ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ જેલર તરીકે આપી અને સુવિધા આપવા 15,000 માંગ્યા હતા. જે ઓડિયો આરોપીની પત્નીએ વાયરલ કર્યો હતો, જેથી લાજપોર જેલના જેલર દ્વારા આ મામલે સચિન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી. લાજપોર જેલમાં ફેસિલિટી આપવા માટે, એટલે ઘરનું ટિફિન આપવા માટે, બિસ્તર આપવા માટે અને નહીં મારવા બાબતે અને અન્ય ધાકધમકીઓ સાથે એમને પાસે એક રૂપિયાની માગણી કરેલી હતી. તો આ બાબતની જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો તો આ બાબતે લાજપોર જેલના અધિક્ષક સાહેબે જેલરશ્રીને પ્રાથમિક તપાસ સોંપેલી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન વિવિધ કર્મચારીઓના નિવેદન લેવામાં આવેલા હતા, સાહેદોના નિવેદન લેવામાં આવેલા હતા અને જે મોબાઈલ નંબરથી ફોન આવેલો હતો એ મોબાઈલ નંબરની કોલ ડિટેલ કાઢી અને એની પણ વિગત લેવામાં આવેલી હતી. તો આ પ્રાથમિક તપાસમાં એવું જણાઈ આવેલું હતું કે આ જે ત્રણેય આરોપીઓ જે અડાજણ પોલીસ સ્ટેશનના ગુનામાં જે જ્યુડિશિયલ કસ્ટડીમાં જે લાજપોર જેલ ખાતે આવવાના હતા એના પહેલાં આ આરોપીઓના સગા સંબંધીઓ ઉપર ફોન આવેલા હતા કોઈ સ્પેસિફિક મોબાઈલ નંબરથી, અને એ મોબાઈલ નંબર ત્રણ આરોપીઓના સગા સંબંધીના સેમ એક જ નંબર ઉપરથી આવેલો હતો. અને એની એક થોડી તપાસ કરવામાં આવી તો એ કોઈપણ જેલના કોઈ કર્મચારી કે અધિકારી નહોતા. એટલે કે જેલના કર્મચારી અને અધિકારી તરીકે ઓળખાણ આપી અને કોઈક નાગરિકે એમનું નામ વટાવી અને ખોટી રીતે લાજપોર જેલમાંથી આ રીતના માહિતી મેળવી, એટલે કે આ ત્રણ આરોપીઓ અંદર છે એવી માહિતી મેળવી, સંવેદનશીલ માહિતી મેળવી અને એનો ઉપયોગ કરી અને આરોપીઓના સગા સંબંધી પાસેથી આ રીતના મોટી રકમ પડાવવા માટેનો એક ફોન આવેલો હતો. જે અનુસંધાને આ એક અનડિટેક ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. હાલમાં ગુનાની તપાસ ચાલુ છે. લાજપોર જેલના જેલરના નામે રૂપિયા માંગવાનો ઓડિયો વાયરલ થયા બાદ આ મામલે પોલીસ તપાસમાં મોટા ખુલાસા થવાની શક્યતા પણ સેવાઈ રહી છે.